નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. આજથી 3 દિવસ પ્રવચનનો વિષય રહેશે પુરુષાદાનીય પરમાત્મા પ્રભુ પાર્શ્વની જીવન કથા. આજથી પાર્શ્વનાથ પરમાત્માના 3 દિવસની અઠ્ઠમ તપની ભવ્ય આરાધના શરૂ થઈ. દેશની અંદરમાં વિદેશની અંદરમાં ગામ, નગર, પૂર, પાટણ જ્યાં જ્યાં પણ એક નાનકડા પાર્શ્વનાથ ભગવંત હશે, પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ જ્યાં હશે ત્યાં તો આજથી બોલબાલા, ચહલ પહલ, એક પર્વાદિરાય પર્યુષણ મહાપર્વ જેવો એક માહોલ જોવા માટે મળશે. પરંતુ જ્યાં પાર્શ્વનાથ ભગવાન નથી ત્યાં પણ પાર્શ્વનાથ પરમાત્માની આરાધના થવાની, અઠ્ઠમ થવાના, 3 દિવસની એકાસનાની આરાધના થવાની. કોઈ સાકરનું એકાસનું કરશે, કોઈ ખીરનું એકાસનું કરશે અને કોઈ ભર્યા ભણ્યાનું એકાસનું કરશે. તો પાર્શ્વનાથ પરમાત્માની આરાધના આટલી બધી કેમ ફેમસ થઈ ગઈ? ભગવાન પાર્શ્વનાથ આટલા બધા પ્રસિદ્ધ કેમ થયા? પ્રભુ પાર્શ્વનાથ આટલા બધા લોકલાડીલા કેમ થયા? આ શંખેશ્વર તીર્થની અંદરમાં અત્યારે હું છું અને દિન પ્રતિદિન શંખેશ્વર તીર્થનો વધતો મહિમા, એની ચડતી ઉન્નતિ, દિવસે ને દિવસે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતનો મહિમા દિવસે ને દિવસે વધતો જાય છે. આજે આ એ જમાનો છે કે જે જમાનાની અંદરમાં લોકોની શ્રદ્ધા, લોકોનો વિશ્વાસ, લોકોની ધીરજ ઝપાટા બંધ ઘટતી જાય છે. જ્યારે એ જમાનાની અંદરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત માટેની શ્રદ્ધા, પ્રભુની ભક્તિ, પ્રભુની ધીરજ, પ્રભુ પ્રત્યેનો ભાવ, પ્રભુ પ્રત્યેનો લગાવ દિન પ્રતિદિન લોકોની અંદરમાં વધતો જોવા માટે મળે છે. લગભગ 13-14 દિવસથી આ શંખેશ્વર તીર્થની અંદરમાં છું અને પહેલી વખત જીવનની અંદરમાં આ એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે પ્રભુની નિકટમાં બેસી અને પ્રભુની વાત કરવાનો આ એક મોકો મળ્યો છે. ભગવંત પાર્શ્વનાથની વાતો આ સુધીની અંદરમાં ઘણી વખત કરી, દરેક અઠ્ઠમ વખતે કરી, ઓડિયો પ્રવચનમાં પણ કરી, સંઘની અંદરમાં પણ કરી. પરંતુ આવી રીતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના નિકટતમ સાનિધ્યમાં બેસીને એકદમ નિયરેસ્ટ રહીને પ્રભુની વાત કરવી. જે પ્રભુની વાત કરો છો એ જ પ્રભુનું સ્થળ અને એમની બાજુમાં બેસીને વાત કરવાનો એક મોકો અને એક આનંદ કેટલો બધો આવે. તો પાર્શ્વનાથ ભગવંતની જીવનની કથાને આપણે 3 દિવસની અંદરમાં જોવી છે કે પ્રભુ પાર્શ્વનાથ ભગવંત આટલા બધા ફેમસ કેમ. એની પહેલાં પાર્શ્વનાથ ભગવંતના જીવનની 4-5 વિશેષતા આપણે જાણવી છે કે આ પાર્શ્વનાથ ભગવંત 23-24 તીર્થંકરમાંથી આ એક પાર્શ્વનાથ ભગવંત બિલકુલ અલગ પડી જાય છે. માત્ર 250 વર્ષનું શાસન અને આદિનાથ પરમાત્માનું શાસન હતું 25 કરોડ સાગરોપમ, 50 લાખ કરોડ સાગરોપમ આદિનાથ ભગવંતનું શાસન, અને એની સામે માત્ર 250 દિવસ પ્રભુ પાર્શ્વનાથ ભગવંતનું શાસન. છતાં પણ જુઓ તો બોલબાલા પાર્શ્વનાથ ભગવંતની જોવા માટે મળે, પાર્શ્વનાથ ભગવંતનો મહિમા જોવા માટે મળે. તો કેમ આ પાર્શ્વનાથ ભગવંતનું શું એવું છે કે આટલી બધી પ્રભુની પ્રસિદ્ધિ, આટલી બધી પ્રભુની ભક્તિ, આટલા બધા ભગવંતની તરફ લોકોનો લગાવ? બાકીના 23 તીર્થંકર ભગવંતનું નથી એમ નથી કહેતો, પણ પાર્શ્વનાથ ભગવંતની જ્યાં વાત આવે ને ત્યાં આખું નાખું પિક્ચર બદલાઈ જાય, આખું નાખું લોકોનો એક ભાવ બદલાઈ જાય, લોકોની આખી નાખી મેન્ટાલિટી અને મનોવૃત્તિ બદલાઈ જાય. તો કેમ આવું થયું? કારણ કે પાર્શ્વનાથ ભગવંતે 10 ભવની અંદરમાં જે સહન કર્યું છે અને એની અંદરમાં પ્રભુએ જે સમાધિ રાખી છે. એક વાત સમજી રાખજો, સહન તો દુનિયાની અંદરમાં લોકો કરે છે અને કરવું પણ પડે છે. કદાચ તમે હમણાં સાંભળ્યું હશે કે સિરિયાની અંદરમાં
મુસ્લિમ દેશ સિરિયાની અંદરમાં અસદ નામનો ત્યાંનો જે સરમુખત્યાર શાસક હતો એને હમણાં લોકોએ ભગાડ્યા. લોકોએ એને એવો ભગાડ્યો, એને દેશ નિકાલ કર્યો, દેશ છોડીને એને ભાગી જવું પડ્યું. અને એ પછીની જે કહાનીઓ જે જાણવા માટે મળી છે એને એમ કહેવાય છે કે 30,000 માણસોને ક્રૂરતાથી અને બેરહમીથી ખતમ કરી નાખ્યા છે. અને એવી ક્રૂરતાથી, એવી રીબાઈને એવી રીતે લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. એના વિરોધીઓને, એની સત્તાની અંદરમાં આડા આવનારને એ કહાનીઓ પેપરની અંદરમાં, ન્યૂઝપેપરની અંદરમાં ભરીને આપે છે. તો શું એ વ્યક્તિઓએ સહન નથી કર્યું? તો શું સહન કર્યું એટલે લોકો ફેમસ બની જવાના? સહન કરવાથી નથી, સહન કર્યું છે સમાધિ સાથે સહન કર્યું છે. હું ને તમે જીવનની અંદરમાં કેટલું બધું સહન કરીએ છીએ, પણ આપણું સહન છે ને મન મારીને કરીએ છીએ, રડતા કરીએ છીએ, એ વ્યક્તિને બરોબર દાઢની અંદરમાં રાખીને કરીએ છીએ. આજે હું કરી લઉં છું, પણ બેટમજી યાદ રખના, એક દિન મેરા ભી આયેગા ને મેં ભી તુझे દિખા દૂંગા. આ આપણી મનની મેન્ટાલિટી છે. સહન કરીશું આપણે. એક ઘરની અંદરમાં એક પુત્ર વધુ છે, કદાચ સાસુનું સહન કરશે, કદાચ ઘરની અંદરમાં સાસુ પુત્ર વધુનું સહન કરશે, ઘરની અંદરમાં દીકરો પિતાનું સહન કરશે, કે પિતાજી દીકરાનું સહન કરશે. અમારા સાધુ જીવનની અંદરમાં ગુરુ શિષ્યનું સહન કરે, કે શિષ્ય ગુરુનું સહન કરશે. પણ એ સહન કરવાની પાછળ જો મનની અંદરમાં આવી મનોવૃત્તિ હોય, ચલો आज तो मैं छोटा हूं, सहन करना पड़ता है, कर लेता हूं, मगर जब मैं बड़ा बनूंगा ने और जब मेरे हाथ में सत्ता आएगी तब मैं उनको नहीं छोड़ूंगा, मैं भी उनको दिन में तारे दिखा दूंगा. तो આ સહન કરવાનો કોઈ મતલબ નથી. પ્રભુ પાસનાર ભગવંતે એવી કન્ડિશનમાં, એવી પરિસ્થિતિની અંદરમાં, એવી મુશ્કેલ ભરી પરિસ્થિતિની અંદરમાં જે સહન કર્યું છે ને, એ સહન કર્યા પછી પાછી ઉપરથી સમાધિ રાખી છે. સમાધિનો મતલબ એટલો જ છે કે મનની અંદરમાં દુર્ધ્યાન નહીં અને મનની અંદરમાં દુર્ભાવ નહીં. 4 ચીજ જે વ્યક્તિને પોતાના મનની અંદરમાં સમાધિ જાળવી રાખવી છે, એને પોતાના જીવનની અંદરમાં 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની: દુર્ધ્યાન, દુર્ભાવ, દુર્બુદ્ધિ અને દુષ્કાર્ય. આ 4 વસ્તુથી જે જીવનની અંદરમાં દૂર રહે છે, બસ એ જ વ્યક્તિ જીવનની અંદરમાં સમાધિ રાખી શકે છે. દુર્ધ્યાન, દુર્ભાવ, દુર્બુદ્ધિ અને દુષ્કાર્ય. પ્રભુ પાસનાર ભગવંતના જીવનના 10 ભવની કહાની આજે આપણે શરૂ કરીશું. પાસનાર ભગવંતનું જન્મ કલ્યાણક, પાસનાર ભગવંતનું દીક્ષા કલ્યાણક. આજે પ્રથમ દિવસ છે. આજે પ્રભુનું કોઈ કલ્યાણક નથી, પણ 2 કલ્યાણકની સાથે ત્રીજો દિવસ જોડી અને 8મ તપની આરાધના થઈ ગઈ. અને શાસન ચાલે છે પ્રભુ વીરનું, અને બોલબાલા થાય છે પાસનાર ભગવંતની. કેટલા બધા ભગવાન મહાવીરના આટલા 8મ નથી થતા, એટલા 8મ આ પાસનાર ભગવંતના 3 દિવસની અંદરમાં થઈ જવાના. અત્યારે હું શંખેશ્વરની અંદરમાં છું. શંખેશ્વરની એક પણ ધર્મશાળા ખાલી જોવા માટે નથી, એક પણ ધર્મશાળા નથી. ઉલટાના મંડપ બાંધીને, ટેન્ટ બાંધીને કે રાવટીઓ ટાણીને લોકોને રહેવા માટે આપવું પડ્યું છે. આટલી બધી ધર્મશાળાઓ શંખેશ્વર તીર્થની અંદરમાં હોવા છતાં પણ કેમ પ્રભુની પાછળ લોકો આટલા પાગલ કેમ છે? કેમ દોડે છે પ્રભુની પાછળ આટલા બધા? બસ એક જ કારણ છે કે પ્રભુએ સમાધિ સાથે સહન કર્યું, અને એનાથી જે પુણ્ય પ્રાપ્ત કર્યું ને, એનાથી પ્રભુનું જે આદેય નામકર્મ ઉત્પન્ન થયું. અને બીજા નંબરની અંદરમાં આગલા ભવની અંદરમાં 10મા દેવલોકની અંદરમાં રહી અને પ્રભુએ પોતાના જીવન દરમિયાન 500 પરમાત્માના કલ્યાણક, તીર્થંકરોના 500 કલ્યાણક ઉજવ્યા છે. દરેક તીર્થંકર પરમાત્માના 5 કલ્યાણક હોય, તો 5 કલ્યાણકની અંદરમાં પોતાના મૂળ સ્વરૂપે, પોતે મૂળ સ્વરૂપે ગયા છે. દેવતાઓની પાસે વૈકરીય શક્તિ હોય છે. આપણે જે આ પાસનાર ભગવંતના 8મ કરીશું, પાસનાર ભગવંતની આ 3 દિવસની અંદરમાં આપણે આરાધના કરીશું. જે પાસનાર ભગવંતનો આપણે જાપ કરીશું, પહેલા દિવસે 40 માલા, બીજા દિવસે 40 માલા, ત્રીજા દિવસે 45 માલા, આવી રીતે 125 મંત્રનો જાપ કરવાનો. અને આ રીતે પરમાત્માનો જાપ કરતા 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 પ્રભુની વાતોને જાણી અને પ્રભુની સાથે આપણે જિંદગીને સરખાવી છે કે પાસનાર ભગવંતે પણ સહન કર્યું. તો સહન તો જીવનની અંદરમાં હું અને તમે બધા જ કરીએ છીએ. આટલી જિંદગીમાં હું પહોંચ્યો, તમે પહોંચ્યો, શું આપણે ક્યારેક કોઈનું સહન નથી કર્યું? સહન કર્યું છે, પણ એ આપણી સહનની મેન્ટાલિટી શું હતી ખબર છે? ચલો હમણાં કરી લઉં છું, અથવા તો જેટલું ઓછામાં ઓછું બને એટલું સહન કરી લઉં છું, પછી એક દિવસ મારો આવશે ને ત્યારે બધાનો બદલો લઈ લઈશ, બધાને હું જીવનની અંદરમાં બતાવી રહીશ, બધાને જીવનની અંદરમાં હું કંઈક કરી રહીશ.
આવું જીવનની અંદરમાં કરવાનું મન થાય. સહન તો નરકમાં પણ કર્યું, તિર્યંજ ગતિમાં પણ કર્યું, નોકર હતા ત્યારે શેઠનું સહન કર્યું. કોનું સહન નથી કર્યું આપણે? પણ પરમાત્મા પાસનાનું સહન કરવું 4 ચીજની સાથે હતું. એ સહન કરતાં કરતાં દુર્ધ્યાન નથી કર્યું, સહન કરતાં કરતાં દુર્ભાવ નથી કર્યો, સહન કરતાં કરતાં દુર્બુદ્ધિ પેદા નથી કરી, અને સહન કરતાં કરતાં દુષ્કાર્ય નથી કર્યું. આ 4 ચીજ ભગવાનની સાથે આપણે જોવી છે, અને આપણે આપણી જીવનની સાથે આ 4 ચીજને ટેલી કરવી છે. તો પ્રભુ પાસનાર ભગવંતના 10 ભવની કહાની આપણે શરૂ કરશું. પહેલા નંબરની અંદરમાં પ્રભુનો ભવ આવે છે. પ્રભુનો પહેલો ભવ હતો પોતનપુર નામનું નગર છે, અને આ નગરની અંદરમાં પાસનાર ભગવંતના 10 ભવ, એમાંથી 4 ભવ પ્રભુના દેવલોકના હતા, 4 ભવ પ્રભુના મનુષ્ય ભવના હતા, 1 ભવ તિર્યંજ ગતિનો ગયો, અને 1 ભવ છેલ્લો તીર્થંકર પરમાત્માનો. બરોબર થઈ ગયા ને? 10 ભવ, 4 ભવ દેવલોકના, 4 ભવ મનુષ્ય અવતારના, 1 ભવ તિર્યંજનો, અને 1 ભવ તીર્થંકર પરમાત્માનો. આ રીતે 10 ભવની અંદરમાં પ્રભુની જે અદ્ભુત કહાની બતાવેલી છે, અદ્ભુત કહાની છે, એમાંથી કંઈક શીખવું છે. બાકી વર્તમાન સમયની અંદરમાં સહન કરતા નથી આવડતું, એના કારણે જે અસમાધિ અને આર્તધ્યાન પેદા થાય છે. ઘરની અંદરમાં જે સંકલેશોની આગ સળગી છે. મારું ઘર હોય કે તમારું ઘર હોય, મારો પરિવાર હોય કે તમારો પરિવાર હોય, દરેક પરિવારની અંદરમાં આજે જે પરિવારોની અંદરમાં જે આગ લાગી છે ને, એ આગ એટલા માટે લાગી છે કે બસ કોઈને કોઈનું સહન નથી કરવું, અને સહન કરતાં કરતાં દુર્ધ્યાન, દુર્ભાવ, દુર્બુદ્ધિ અને દુષ્કાર્ય, આ 4 ચીજ એવી જોડાઈ જાય છે. તો પ્રભુની આ કહાની સાંભળી અને પ્રભુ પાસનાર ભગવંત પાસેથી આ બલ પ્રાપ્ત કરવું છે કે પ્રભુ આપની ભક્તિ, આપનો અઠ્ઠમ, આપનો જાપ, આપનું આ પ્રવચન એટલા માટે સાંભળું છું કે પ્રભુ મને પણ જીવનની અંદરમાં સહન કરવાની એક તાકાત આપો, અને સહન કરવાની આવડત આપો. સહન તો કદાચ કર્યું છે, પણ સહન કરવાનું આપણને નથી આવડ્યું. દુર્ધ્યાનથી મુક્ત, દુર્ભાવથી મુક્ત, દુર્બુદ્ધિથી મુક્ત અને દુષ્કાર્યથી મુક્ત જો સહન કરીએ ને, તો જીવનની અંદરમાં ક્યારે પણ તકલીફ ન પડે. ચલો, પાસનાર ભગવંતનો સૌથી પહેલો ભવ પોતનપુર નામનું નગર છે, અને એ નગરની અંદરમાં અરવિંદ નામના રાજા રાજ્ય કરે છે. એ નગરની અંદરમાં એક વિશ્વભૂતિ નામનો બ્રાહ્મણનો પરિવાર રહે છે. પ્રભુનો પહેલો ભવ બ્રાહ્મણ તરીકેનો હતો, અને પ્રભુના પિતાનું નામ હતું વિશ્વભૂતિ બ્રાહ્મણ, અને એના પરિવારની અંદરમાં 2 દીકરા હતા. મોટો પુત્ર હતો કમઠ, અને નાનો પુત્ર હતો મરુભૂતિ. આ મરુભૂતિ એટલે આપણા પાસનાર ભગવંતનો આત્મા, પાસનાર ભગવંતનો જીવ. અને પિતાજીએ બંને દીકરાને યુવાન થયા એટલે લગ્ન કરાવી દીધા. કમઠના લગ્ન કરાયા છે વરુણાની સાથે, અને મરુભૂતિ પાસનાર ભગવંતના લગ્ન કરાવ્યા છે વસુંધરા નામની સ્ત્રી સાથે. અને 2 દીકરા, 2 પુત્રવધુઓ, માતા અને પિતા, આ 6 જણાનો પરિવાર બહુ સરસ રીતે ચાલતો હતો. અને વિશ્વભૂતિ બ્રાહ્મણ યજ્ઞ યાગ કરાવે, પુરોહિત હતા. રાજ દરબારની અંદરમાં માન ભર્યું એક સ્થાન હતું, એક પ્રતિષ્ઠા હતી, એક ઇજ્જત રહેલી હતી. અને સમય પસાર થયો એટલે વિશ્વભૂતિ બ્રાહ્મણ આયુષ્ય પરિપૂર્ણ થયું, અને દુનિયામાંથી વિદાય પામ્યા, ગુજરી ગયા. અને આ બાજુ હરિશ્ચંદ્ર નામના મુનિના ઉપદેશથી એ આખો પરિવાર ધર્મ પામેલો હતો. જૈન ધર્મનો સ્વીકાર કર્યો હરિશ્ચંદ્ર સુરીના ઉપદેશ દ્વારા. એટલે અણુવતોને ધારણ કરે, 12 વતોને ધારણ કરે, અને સરસ મજાનો પરિવાર ચાલતો હતો. પરંતુ પરિવારની અંદરમાં એક એવું વમર સર્જાઈ ગયું. આ વમર એવું પેદા થયું કે જેના કારણે પાસનાર ભગવંતને 10 ભવ સુધીની અંદરમાં ખૂબ સહન કરવું પડ્યું. બાકી તમને કહું, 23 તીર્થંકરમાંથી માત્ર એક પ્રભુ પાસનાર ભગવંત એવા છે કે જેમને 10 ભવ તો સહન કર્યું, પણ દરેક ભવની અંદરમાં પ્રભુનું મોત ભયંકર કક્ષાનું આવ્યું છે. સીધું મોત જ નથી આવ્યું પ્રભુનું. દરેક ભવની અંદરમાં પ્રભુની હત્યા થઈ છે. દેવલોકના ભવ છોડી દો, અને મનુષ્યના 4 ભવ અને તિર્યંજ ગતિનો ભવ, આ 5 ભવની અંદરમાં પ્રભુના મોત રીબાઈને પ્રભુનું મોત આવ્યું છે. પણ પ્રભુની પાસે સહન કરવાની આવડત હતી એટલે પ્રભુ બચી ગયા. પ્રભુએ દુર્ધ્યાન નથી કર્યું, પ્રભુએ દુર્ભાવ નથી કર્યો, પ્રભુએ દુષ્કાર્ય નથી કર્યું, અને પ્રભુએ દુર્બુદ્ધિ પ્રાપ્ત નથી કરી. અને આ 4 ચીજ છે ને મારી તમારી પાછળ સતત પડેલી છે. કોઈ પણ નાની મોટી કશી વસ્તુ થાય એટલે જીવનની અંદરમાં દુર્ધ્યાન અને દુર્ભાવ આપણને પરેશાન કરતો જાય છે, સતત પરેશાન કરતો જાય છે.
તો દુર્ધ્યાન કોને કહેવાય, દુર્ભાવ કોને કહેવાય, એ આપણે પાર્શનાથ ભગવતના જીવન સાથે આપણે જોવું છે. તો પરિવાર સરસ મજાનો ચાલતો હતો. પિતાજી ગુજરી ગયા, વિશ્વભૂતિ પિતાજી, એટલે ઘરનો મુખ્યા બન્યો છે કમઠ. પુરોહિતનું કામ હવે સંભાળી લીધું છે કમઠે. અને આ તીર્થંકરનો આત્મા છે, વિશ્વભૂતિ પાર્શનાથ ભગવતનો આત્મા. એટલે બહુ વ્યવહારુ, બહુ સમજદાર, બહુ વિવેકી, બહુ શાંત તીર્થંકરનો આત્મા. તીર્થંકરનું જીવદર હંમેશા ઉત્તમ કક્ષાનું હોય, એકદમ અલગ કક્ષાનું હોય. એમાં મોટો ભાઈ જે કમઠ હતો ને, એ કમઠે ઘરની અંદરમાં એક આપણાથી બોલી પણ ન શકાય, વિચારી પણ ન શકાય એક સભ્ય પરિવારની અંદરમાં. આખો પરિવાર સભ્ય છે, આખો પરિવાર પુરોહિતનો પરિવાર છે. આ પરિવારની પાસે જ્ઞાન છે, બ્રાહ્મણ તણેનું પવિત્ર કુટુંબ રહેલું છે. પરંતુ કોણ જાણે શું કુદરતનો એક કરિશ્મો સર્જાયેલો હશે કે વિશ્વભૂતિ એટલે આપણા તીર્થંકર પરમાત્માનો જે આત્મા હતો વિશ્વભૂતિ, એ વિશ્વભૂતિ એટલે કે નાનો ભાઈ તીર્થંકર પરમાત્માનો આત્મા, મરુભૂતિ, એ મરુભૂતિની જે પત્ની હતી વસુંધરા, તો એ વસુંધરાની સાથે મોટા ભાઈ કમઠે દુર્વ્યવહાર શરૂ કરી દીધો, વ્યભિચાર શરૂ કરી દીધો ઘરની અંદરમાં. પોતાના સગા ભાઈની પત્ની સાથે, એટલે કે પોતાની આમ જોવા જઈએ તો પોતાની દીકરી સમાન કહેવાય, નાના ભાઈની પત્ની છે, પરંતુ એ પત્નીની સાથે એમને દુર્વ્યવહાર, દુરાચાર, અનાચાર, દુષ્કાર્ય અને સભ્ય સમાજના પરિવારની અંદરમાં જે શક્ય જ ન બને એવું કાર્ય એમને શરૂ કરી લીધું. નાના ભાઈ મરુભૂતિ પ્રભુનો જીવ છે અને એમની પત્ની સાથે આ વ્યભિચાર શરૂ કર્યો. અને કમઠની પત્નીને આ વાતની જાણકારી મળી ગઈ. પાપ ગમે એટલું છુપાવવાની અંદરમાં જાઉં, ખબર તો પડવાની જ હતી. અને એક દિવસ જ્યારે ઘરની અંદરમાં આ ખબર પડી, એટલે કમઠની જે પત્ની હતી વરુણા, એ એટલી બધી ચોંકી ગઈ, એને જઈને સીધી વાત કરી છે મરુભૂતિને. એને ખબર હતી કે આ મરુભૂતિ બહુ શાંત છે, બહુ સજ્જન છે, બહુ ભલા અને ભોરા છે. તીર્થંકરનો આત્મા એટલે કેવો હોય, જે આત્મા હવે નવ ભવ પછી તીર્થંકર બનવાનો છે, એના ગુણો કેવા ખીલેલા હોય, એનું આત્મદ્રવ્ય કેટલું વિકસિત બની ગયું હોય, એની જીવનની આત્મપ્રદેશોની શુદ્ધિ કેટલી બધી વિકસ્વર બની ગયેલી હોય, એની રાગ દ્વેષની માત્રાઓ કેટલી બધી પતલી અને નરમ બની ગયેલી હોય. અને મરુભૂતિને જ્યારે આ કમઠની પત્ની જ્યારે કહેવા માટે ગઈ છે વરુણા કે ભાઈ તમને ખબર છે આપણા ઘરની અંદરમાં શું ચાલી રહેલું છે? ના, મને કશી ખબર નથી પડતી. શું તમે ઘરની અંદરમાં તમને ખ્યાલ પણ નથી આવતો? અને એક વાત સમજી રાખજો, ઉત્તમ જીવોની સૌથી મોટી તકલીફ ગણો કે એ લોકોની વિશેષતા ગણો તો એ છે કે ઉત્તમ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને અધમ માનવા તૈયાર નથી. અને અધમ વ્યક્તિની સૌથી મોટી હલકાઈ કે તકલીફ કે વીક પોઈન્ટ એ છે કે અધમ વ્યક્તિઓ ક્યારેક કોઈ પણ વ્યક્તિને ઉત્તમ માનવા તૈયાર નથી. એ ઉત્તમ માનતા જ નથી કોઈને, દરેક વ્યક્તિને અધમ જ માને, શંકાની નજરથી જોયા કરે. અને મરુભૂતિની સામે જ્યારે કમઠની પત્ની વરુણાએ જ્યારે વાત કરી કે શું કહું, મને બોલતા પણ શરમ આવે છે, પરંતુ તમે ધ્યાન રાખો ઘરની અંદરમાં મોટા ભાઈનો એટલે મારા પતિ ઘરની અંદરમાં શું અનાચારના ખેલ ખેલે તમને ખબર છે? તો કે બોલને શું થાય છે ઘરની અંદરમાં? બધું સરસ તો ઘર ચાલે છે, મોટા ભાઈ ઘર સંભાળી લે છે, બિઝનેસ ચાલે છે, વેપાર ચાલે છે, ઘરમાં મહેમાન વગેરે આવે છે. તમે આવા ભલાને ભોરા રહ્યા, આ ઘરની અંદરમાં શું ભયંકર કાર્ય તમે જાણતા પણ નથી. અને જ્યારે વરુણાએ જ્યારે વાત કરી કે તમારી પત્ની અને મારા પતિ આ બંને જણા આ ઘરની અંદરમાં અનાચારના ખેલ ખેલે છે, બંને જણાનો ખરાબ સંબંધ ચાલે છે, તમને ખબર નથી પડતી, તમે જોતા પણ નથી? નહીં, આવું હોઈ જ ન શકે. મારો મોટો ભાઈ આવું ન કરી શકે. જો તમારો મોટો ભાઈ તો પછી છે, મારો પતિ છે. મારા પતિ માટે ખરાબ વાત તમને શેના માટે કહેવા માટે આવું? અને એવું તમને લાગતું હોય તમે એકવાર જોઈ લો ને, પરીક્ષા કરી લો ને, જોજો આ ઉત્તમ વ્યક્તિની ઉત્તમતા જોજો. ઉત્તમ વ્યક્તિ એટલી બધી ઉત્તમ હોય છે કે કોઈ વ્યક્તિની અધમતાને સ્વીકારવા તૈયાર નથી. આપણી જાત સાથે આપણે ટેલી કરવા જેવું છે કે ક્યાં તીર્થંકરનો આત્મા હોય. આપણે તીર્થંકરના આત્મા નથી એટલા માટે નથી કે આપણે દરેક ઉત્તમ વ્યક્તિને પણ અધમ માનવા તૈયાર થઈ જઈએ છીએ. જ્યારે આ તીર્થંકરનો આત્મા અધમ છે એના પુરાવા બતાવે છે, ઘરની અંદરમાં બતાવે છે. પોતાની પત્ની સાથે પોતાનો સગો મોટો ભાઈ જ્યારે અનાચારનો સંબંધ ચલાવતો હોય, ખોટા સંબંધો રાખતો હોય,
સભ્ય અને શિષ્ટ સમાજની અંદરમાં ન ચાલી શકે એવો દુરાચારી સંબંધ જ્યારે રાખતો હોય અને છતાં પણ એને એમ જ થાય કે ના આવું ન હોઈ શકે, તો વરુણાએ કીધું કે ઠીક છે, તમે જોઈ લેજો ઘરની અંદરમાં, આનું પરિણામ સારું નહીં આવે, સમજી રાખજો. આ ઘરની અંદરમાં જે લક્ષ્મી છે, જે સંપત્તિ છે ને, એ આવતીકાલે વિદાય પામે તો તમે જાણજો. મેં તમને કહેવાનું કહી દીધું, મારા પતિ પાસે મારું નથી ચાલતું. પ્રભુની ઉત્તમતા અને કમટની અધમતા જોઈ લેજો, કેટલું ભયંકર કાર્ય ચાલે છે. અને આ બાજુ તપાસ કરતા એને એક વિચાર્યું કે ચલો જોવું તો પડશે ને, આટલું બધું ઘરની અંદરમાં જ્યારે ફરિયાદો આવે છે. એટલે એક દિવસ બહારગામ જવાનું બહાનું કાઢ્યું કે ભાઈ મારે આજે બહાર જવું પડશે બિઝનેસના કાર્ય માટે, અને આવતા 1-2 દિવસ થઈ જશે, કદાચ એક રાત મારે બહાર રહેવું પડશે. તો કમટ કે ઠીક છે જઈ આવું. કમટે તો ગમી ગયું, કારણ કે નાનો ભાઈ બહાર જશે જેટલા દિવસ માટે, એટલે હવે તો બિલકુલ બે રોકટોક, બિલકુલ ગભરાયા વગર એને વરુણાને કહી દીધું ઘરની અંદરમાં આવું ચાલશે, તારે રહેવો તો રહે, નહીં તો રવાના થઈ જાય. આ કોઈ તીર્થંકરનો આત્મા નથી, આ અધમ કક્ષાનો આત્મા છે. અને વરુણા બચારી સમસમીને બેસી ગઈ, એનાથી કશું થાય એવું હતું નહીં. બિલકુલ લાચારી અને ગુલામી અવસ્થા જેવી હતી એની જિંદગી હતી. અને આ બાજુ એક દિવસ આવું બહાનું કાઢી અને ઘરની બહાર રહ્યા, અને રાતના સમયની અંદરમાં પોતાના જ ઘરની બહાર કાર્પટિકના વેશની અંદરમાં, ગુપ્ત વેશે, એક કાપડિયાના વેશની અંદરમાં પ્રભુનો આત્મા, જે મરુભૂતિ છે, એ પ્રભુના આત્માએ જાતે તપાસ કરી, સ્વયં તપાસ કરી. અને તપાસ કરવાની અંદરમાં બરોબર ખબર પડી ગઈ કે મારી પત્ની વસુંધરાનો અને મોટા ભાઈ કમટનો આડો સંબંધ ચાલે છે. એને જાતે જોઈ લીધું, ખબર પડી ગઈ કે વરુણાની વાત ખોટી નથી. હવે જોજો આ તીર્થંકરના આત્માની ઉત્તમતા, એનું દાક્ષિણ્ય ગુણ, આટલું બધું જોયું છે. અને સવારના વળી પાછી વરુણા પૂછવા માટે આવી, કેમ જોઈ લીધું ને, હું તમને જે કહેતી હતી વાત સાચી પડી ને, તમે વાત સ્વીકારવા તૈયાર નહોતા, તમે વાત માનવા તૈયાર નહોતા, હવે તો જોયું ને. હવે તમને ખબર છે આ જગ્યાની અંદરમાં બીજો કોઈ માણસ હોય ને, ઘરની અંદરમાં આગ લગાડી દે, ઘરની અંદરમાં તોફાન મચાવી દે, મારામારી, ઝઘડી, લાકડીઓ ઘરની અંદરમાં ઉછળે. આપણે ટેલિસ કરીએ આપણા જીવન સાથે કે આપણા જીવનની અંદરમાં આવી કોઈક હોનારત સર્જાઈ હોય, શું આપણે એ વ્યક્તિને માફ કરી શકીએ? હું પ્રવચન આપું છું તો મારા માટે પણ આ શક્ય નથી. કદાચ તમે પ્રવચન સાંભળો છો, તમારા માટે પણ કદાચ આ અશક્ય વાત છે. અને દાક્ષિણ્ય ગુણ એટલો બધો છે કે પોતાના મોટા ભાઈને એ વાત કહેતા એને શરમ આવે છે. ભાઈ કેવી રીતે કહેવાય, હું એને બતાવીશ મોટા ભાઈને. પછી મોટા ભાઈને શરમથી નીચે જોવું પડે, મોટા ભાઈનું મોઢું શરમથી નીચું પડી જાય, એમનો ચહેરો કારો પડી જાય, એમના ચહેરા ઉપર ભય અને ડર આવી જાય, લજ્જા આવી જાય. નહીં, હું આવું નહીં જોઈ શકું, મારા મોટા ભાઈનો ચહેરો આવો નહીં જોઈ શકું. આટલો બધો અનાચાર ઘરની અંદરમાં પોતાની સગી આંખે જોયો છે. અને છતાં પણ એમની ઉત્તમતા જોજો, તીર્થંકરનું જીવદર કેવું ઉત્તમ હોય છે, કેવી ઉચ્ચ અવસ્થાની એમની હૃદયની શાલીનતા હોય છે. એમને તીર્થંકરનો આત્મા નથી બની શકાતો. આપણે તો ઘરની અંદરમાં વ્યક્તિની એકાદ ભૂલ જોઈ નથી અને એની ઉપર તૂટી પડ્યા વગર રહ્યા નથી. અને એવો ગોકીરો મચાવીએ, એવો તોફાન મચાવી દઈએ, આખા બિલ્ડિંગમાં, આખી સોસાયટીની અંદરમાં વ્યક્તિને બદનામ કરી નાખીએ, એને છોડીએ નહીં. એના માટેના વોટ્સઅપ મેસેજ, અનામી પત્રિકાઓ, પછી ખોટા મેસેજો પાસ કરી લેવાના. હવે વરુણાના અતિશય કહેવાથી અને એમને પણ લાગ્યું કે જો આને રોકવાની અંદરમાં નહીં આવે તો પરિણામ બહુ ખોટું આવી શકે છે. એટલે છેવટે હું તો નહીં કહી શકું, પરંતુ અરવિંદ રાજા છે, એમને જઈને એમને આ વાત કરી કે દેખો રાજન, આમ તો છે ને બહુ મોટી વાત નથી, પણ મારો મોટો ભાઈ ઘરની અંદરમાં આવો અનાચાર ચલાવે છે. રાજા કે કેવી રીતે ચાલી શકે? આ માફીને પાત્ર ગુનો નથી, આ રાજ્યનો ગુનો છે. આવી વ્યક્તિને રાજ્યમાં રખાય જ નહીં, એને કાઢી મૂકવો પડે. નહીં રાજન, એવું નહીં કરતા. તમે છે ને સિર્ફ ખાલી એને પ્રેમથી થોડા સમજા દો ને, આપ થોડા પ્રેમ સે ઉनको સમજા દો કે ભાઈ આવું ન કરવું છે ઘરની અંદરમાં. રાજા કે ભાઈ તું કોણ છે? તું કયો વ્યક્તિ રહેલો છે? તારી પત્ની સાથે તારો સગો મોટો ભાઈ તને ખબર છે એવી રીતે ઘરની અંદરમાં અનાચાર ખેલે છે. તું પોતે નથી કહેતો અને મને પણ કડક થવાનો નથી કહેતો. ભાઈ તું સજ્જનતાના શિખર ઉપર બેઠેલો છે, પણ આ રીતે રાજ્ય ન ચાલે, આવી રીતે વ્યવહાર ન ચાલે, આવી રીતે પરિવાર ન ચાલે, આવી રીતે વ્યવસ્થાઓ ન ચાલે. ભાઈ રાજ્ય ચલાવવાનું છે. નહીં સાહેબ છે ને એટલો બધો ગુસ્સો નહીં કરતા સાહેબ, એને પછી દુઃખી થાય.
અરે ભાઈ દુઃખી થાય એટલે એ વ્યક્તિએ તારો કશો વિચાર કર્યો? આ તીર્થંકરની આત્માની ઉત્તમતા જોજો, એ વ્યક્તિના મનની અંદરમાં દુર્ભાવ નથી આવતો. પહેલા નંબરની વાત આવીને 4 ચીજ જીવનની અંદરમાંથી હટાવવા જેવી છે, તો જ આપણે કદાચ પાસનાર ભગવંતના ચરણ કમલની અંદરમાં બેસવા માટે પણ લાયક બનીશું. શંખેશ્વરની અંદરમાં રહી અને પ્રભુની આંખમાંથી આંખ મિલાવીને સંધ્યાના સમયની અંદરમાં જ્યારે નીરવ શાંતિ હોય, દીવાની જ્યોતની અંદરમાં જ્યારે આખું દેરાસર પીળા રંગે રંગાઈ ગયું હોય, થોડોક અંધકાર અને પીત વર્ણ, આની એક સરસ મજાની જુગલબંધી દેરાસરમાં જામી હોય અને નીરવ સન્નાટો દેરાસરની અંદરમાં છવાઈ ગયો હોય અને એ સમયની અંદરના ભેંકાર વાતાવરણની અંદરમાં આંખમાંથી આંખ મિલાવીને પ્રભુને સવાલ પૂછતો હતો કે પ્રભુ આપે આટલી બધી ઊંચાઈ કેવી રીતે પ્રાપ્ત કરી? પ્રભુ આપ અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? પ્રભુ અમે તો નાની નાની બાબતોની અંદરમાં અકળાઈ જઈએ. પ્રભુ અમારું મગજ ફાટ્યું જાય, અમારું બોઇલર ફાટે. પ્રભુ અમારા મોઢામાંથી સરસ્વતી નીકળવા માંડે, ગાલી ગલોચ નીકળવા માંડે. આવી વ્યક્તિને અમે બોચી પકડીને પ્રભુ ઘરમાંથી બહાર કાઢી મૂકીએ, લાત મારીને બહાર કાઢીએ, એને આખા નગરમાં બદનામ કરી મૂકીએ. એ માણસને ધરતી ઉપર જીવવાનું મન ન થાય એવી એની હાલત કરી દઈએ. અને પ્રભુ આપ આપના ઘરની અંદરમાં આટલી બધી ઉદારતા, આટલી બધી આપની ઉત્તમતા, બસ પ્રભુ આપની ભક્તિ કરતા કરતા આ જ જોઈએ છે. પ્રભુ અમને પણ અહીં સુધી પહોંચાડો ને. પ્રભુ અમારે પણ અહીંયા પહોંચવું છે. પ્રભુ અમારે પણ આવી રીતે બનવું છે, આપના જેવા ઉદાર અને ઉત્તમ બનવું છે. અમે અધમની અધમતાને માપ કરી રહીએ. પ્રભુ અમારે એવા ઉત્તમ બનવું છે. તો પાસનાર ભગવંત કહે છે કે બનવું હોય તો જીવનમાંથી વ્યક્તિ પ્રત્યેનો દુર્ભાવ રવાના કરી લો. તમને ખબર છે, ડૉક્ટર પાસે આપણે જઈશું ને તો ડૉક્ટર રોગનો ઈલાજ કરે છે પણ રોગીને ધૂતકારતો નથી. જોઈ લેજો, ધોબી કપડાં ધોશે, કપડાં મેલા થયા છે તો મલિન કપડાને સાફ કરશે, પણ એ કપડાં જે પહેરે છે ને એની ઉપર તો પ્રેમ ટકાવી રાખશે. જ્યારે આપણે શું કરીએ છીએ, દોષની સાથે દોષ કરનારી વ્યક્તિને પણ આપણે ખતમ કરી નાખીએ છીએ. ભાઈ દોષને ખતમ કરો ને. જે વ્યક્તિએ દોષનું આચરણ કર્યું છે એના પ્રત્યે તો પ્રેમ ટકાવી રાખો. ઇમ્પોસિબલ, આપણા માટે તો ઇમ્પોસિબલ છે, શક્ય જ ન બની શકે. જેને ગુનો કર્યો એ ગુનેગારને પાછો પ્રેમ કરવાનો, એટલે ગુનાની સાથે ગુનેગારને પણ આપણે એવી સજા આપી, એવો પરેશાન કરી લઈએ. જ્યારે આ તીર્થંકરનો આત્મા ક્યાં હદે ઉત્તમતાના શિખર ઉપર બેઠેલા હશે. અરવિંદ રાજા કે ભાઈ આ બધું ન ચાલી શકે, ચલ તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. બહુ આજીજી કરી, બહુ વિનંતી કરી. પ્રભુ મારો ભાઈ દુઃખી થશે, ઘર છોડીને ક્યાં જશે, એની પત્નીનું શું થશે? ભાઈ તું બધો વિચાર કરે છે, તારા માટે એને કશો વિચાર કર્યો? તને આ બધો વિચાર આવે છે, એને તારી પત્ની સાથે વ્યભિચાર શરૂ કર્યો તો એના મનમાં કોઈ વિચાર આવેલો છે? અને તું એના માટે બધું વિચાર્યા કર્યા કરે છે. જે વ્યક્તિ આપણા માટે ન વિચારે એના માટે નહીં વિચારવાનું. અરવિંદ રાજા કહે છે નહીં સાહેબ, આવું ન હોઈ શકે. મોટો ભાઈ છે ને સાહેબ, થોડો પ્રેમથી સમજાવી દેજો ને. ભાઈ આ પ્રેમથી માને એમ નથી, આ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે હૈ. પ્રભુ કોશિશ કરો ને, રાજન વિનંતી કરું છું. મરુભૂતિની આટલી સરળતા, આટલી ઉદારતા, આટલી સજ્જનતા, આટલી શાલીનતા, એ વ્યક્તિના હૃદયની આટલી બધી કોમળતાને જોયા પછી રાજાએ કમઠને બોલાવ્યો. ભાઈ ઘરની અંદરમાં તું આવું કરી રહેલો છે? નહીં નહીં, બિલકુલ નહીં, હું નથી કરતો. આ જોજો, હવે દુર્જનતાની ચરમસીમા. એક જ પરિવારની અંદરમાં એક સજ્જનતાના શિખર ઉપર છે અને બીજી વ્યક્તિ દુર્જનતાની ચરમસીમા ઉપર પહોંચેલી છે. જ્યારે રાજાએ કીધું કે તારા બધા ગુના અમને ખબર પડી ગઈ છે, શું તું વાત કબૂલ નથી કરતો? અને રાજાની સામે લવારામાં આવી ગયો. તમે તમારું કામ કરો, અમારો પરિવાર છે, અમે વિચારી લઈશું. તમે રાજા બની ગયા તો કોઈ વ્યક્તિગત પરિવારમાં તમારે ચંચુપાત કરવાની જરૂર નથી. અમારો પરિવાર છે, ફોડી લઈશું. મને મારો ભાઈ નથી કહેતો તો તમે શેના માટે કહેવા માટે આવો છો? આ તો રાજા હતો. રાજા સાંભળી લે. અને રાજાએ બોચી પકડી, નાલાયક, તારા ભાઈની તું ઉત્તમતાનો ફાયદો ઉઠાવે છે. તારો ભાઈ નથી બોલતો એટલે શું થઈ ગયું? હું ગામનો રાજા છું ને, મારો અધિકાર છે. ચલ નીકળી જા મારા ગામમાંથી, વરના રાય જેવા ટુકડા કરી નાખીશ. અને અવરે ગધેડે બેસાડીને જ્યારે ગામમાંથી એને તગીડી મૂક્યો, રવાના કર્યો. અને એ દિવસે મરુભૂતિને બહુ દુઃખ થયું. અરે મારો ભાઈ બચારો દુઃખી બની ગયો. જોજો, એનો ભાઈ એના માટે વિચારવા તૈયાર નથી. અને આ ભાઈને મનમાં એમ થાય છે, અરે યાર મેં મારા ભાઈને કેવો દુઃખી બનાવી નાખ્યો. આપણા માટે આ શક્ય છે? સ્વપ્નમાં પણ શક્ય છે. વિચારી લેજો, સ્વપ્નમાં પણ આપણે આવી ઉદારતા ન બતાવી શકીએ. જીવતા તો વાત છોડો. એવું સપનું ક્યારે આવ્યું? મેં કોઈને માફ કરી દીધો, મેં કોઈનો ગુનો માફ કરી લીધો. ઇમ્પોસિબલ, શક્ય જ નથી. આપણા માટે આ જીવનમાં શક્ય જ ન બની શકે કે આપણે કોકને માફ કરી શકીએ.
અને કમટને તો ગધેડે બેસાડી અને દેશ નિકાલ કરી દીધો. હવે કમટને ભૂલનો પસ્તાવાના બદલે તો લાજવાના બદલે ઉલટાનો ગાજ્યો અને એવો ગાજ્યો હવે નહીં છોડું, રાજાને પણ નહીં છોડું અને મારા ભાઈને પણ નહીં છોડું. મારી જિંદગી બગાડી નાખી. દોસ્ત, જિંદગી તો તે તારી બગાડી છે, કોઈએ તારી જિંદગી નથી બગાડી. તું ઉલટાનું બીજાના જીવનની અંદરમાં ખરાબ કાર્યો કરવા માટે આવ્યો. હજી પણ દુર્જન પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને આ બાજુ મરુભૂતિને એમ થાય છે, યાર મેં મારા ભાઈનું જિંદગી બગાડી નાખી, મેં મારા ભાઈને દુઃખી બનાવી નાખ્યા. ઉલટાની વરુણાને કહેવા માટે જાય છે કે તારા પતિને પાછો બોલાવી લઉં. વરુણા કે છોડો, અધમમાં માણસ છે આ માણસ. શું તમે ઘરમાં બોલાવવા માટે માગો છો? શું તમને ખબર નથી પડતી ઘરમાં શું કરતો હતો? અને આ ડંખ લઈ અને મરુભૂતિ વર્ષોથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પણ હર હંમેશ એને ડંખ રહે. સવારના ઉઠતાની સાથે, રાતના સોવે તારે સાથે ક્યાં ગયા છે મોટા ભાઈ? શું થયું હશે મોટા ભાઈનું? અને આ બાજુ મોટો ભાઈ એને મારવા માટેનો વિચાર કરે છે. મોટો ભાઈ એની સાથે વેરની ગાંઠ બાંધીને બેઠેલો છે. અને આ બાજુ તીર્થંકરનો આત્મા, જેની આપણે પૂજા કરીએ છીએ, જેનો આપણે આજથી અઠ્ઠમ શરૂ કરવાના, જેની આજે હિન્દુસ્તાન ભરની અંદરમાં નહીં, દુનિયાભરની અંદરમાં જેમની આરાધના શરૂ થવાની, ગામ ગામ જેમની આરાધના શરૂ થવાની, એ પાસનાર ભગવંતની આ કથા છે. અને એ કથાની સાથે આપણે આપણી જીવનને ટેલી કરવો છે કે શું આપણે આવી ઉદારતા સ્વપ્નમાં પણ કરી શકીએ ખરા? આવો દુર્ભાવ મુક્ત જીવન આપણે બનાવી શકીએ? હવે ગુનો કરનાર પ્રત્યે, એ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ટકાવી રાખવો ને આ સદભાવ કહેવાય છે. આપણી સાથે ગુનો કર્યો, આપણું ખરાબ કર્યું, આપણું બગાડી નાખ્યું, આપણી જિંદગીની પથારી ફેરવી નાખી, આપણી આખી જિંદગીની ભૂગોળ બદલી નાખી, આપણી જિંદગીને તહસ નહસ કરી નાખી, अपनी आखी जिंदगी शीर्षासन कर नाख्यू, अपनी पूरी जिंदगी बदल दी, जिसकी वजह से हमारी पूरी जिंदगी का यू टर्न आ गया और उस व्यक्ति के प्रत्ये सद्भाव इम्पॉसिबल केवी रीते होई सके साहेब? केवी रीते सद्भाव टकावी राखवानो? पण आ तीर्थंकरनो आत्मा छे, जोजो एना मननी अंदरमां सतत सद्भाव चाले छे. नहीं नहीं यार, खोटू मैं खोटू कर्युं, मारे फरियाद नथी करवा जेवी, जे हतुं ते तो छोड़ो ने, बस आवुं ज मनमा विचारे छे. अने उत्तमतानी हद तो ए छे के आवी व्यभिचारी पोतानी पत्नीने पण घरमांथी बहार नथी काढी मूकतो. बाकी बीजो होय ने आ दुनियानी अंदरमां बीजो कोई पुरुष होय अने ज्यारे एने खबर पड़े के मारी पत्नी कोई अन्य पुरुष साथे संबंध राख्यो छे, छोड़े एने कोई एने माफ करवा तैयार थाय? अरे एनी साथे जे बदलो लेने जे एने हैरान परेशान करी नाखे ने, आवा किस्सा मैं जीवननी अंदरमां जाण्या छे, जोया छे. कारण के आपणे सतत ने सतत दुर्भाव और दुर्ध्याननी अंदरमां रहनारी व्यक्तिओ छे. बस आजे आ पासनार भगवंतनी जीवन कथा सांभळी, एमनी पूजा करी, एमनो अठ्ठम करी, एमनो एकासनु करी, एमनो जाप करी, एमना माटे खमासना आपी, एमने याद करीने प्रभुने आपणे हाथ जोड़ीने कहेवानुं छे के हे प्रभु पार्श्वनाथ, बस जीवननी अंदरमां दुर्भाव मुक्त मन आपी दो. प्रभु एटलो बधो दुर्भाव थाय छे व्यक्तिओ प्रत्ये, मारुं बगाड्युं नथी अने सतत ए व्यक्ति प्रत्ये मने मननो भाव बगड्या वगर रह्यो नथी. ए व्यक्ति सिद्धि मने खराब लागे. अने याद राखजो, व्यक्ति माटे मन बगड़े छे एने दुर्भाव कहेवाय अने परिस्थिति माटे मन बगड़े छे एने दुर्ध्यान कहेवाय. आपणे दुर्ध्यान अने दुर्भाव सतत ने सतत चालू छे. 24 कलाक आपणुं आ मननी अंदरमां चाल्या करे छे. आ वातने आपणे आवतीकाले जरा विस्तारथी जोईशुं. परंतु आ पासनार भगवंतनी आ जीवननी हाइट, एमनेम लोको आटली बधी पूजा करे, एमनेम आटला बधा भगवानना चढ़ावा थाय. हूँ तमने बात करूं, गई काले मैं जे दृश्य जोयुं ने देरासरनी अंदरमां, मारी आंखमांथी आम विसરના झरझरी आवी गया. जल्दी रडू नथी आवतुं मने, पण आ कालनुं मैं जे दृश्य जोयुं ने भाव विभोर बनावी देनारुं. बरोबर शंकेश्वर पासनार भगवंतना जिनालयना गभारानी अंदरमां, एकदम नजीकना गभाराने प्रभु बैठा छे गर्भगृहनी अंदरमां. अने बारनो जे नानकड़ुं जे गर्भगृह छे, पछी मोटो रंग मंडप आवे, त्यां अमे लगभग 15 થી 20 महात्माओं बैठेला हता. प्रभुना पक्षानी तैयारी चालू हती. प्रभुना शंकेश्वर पासनार भगवतना शरीर उपरथी बधा ज वस्त्र अलंकारो आंगी बधुं उतरी गयेलुं हतुं अने डायरेक्ट प्रभुनी मूर्तिना दर्शन थता हता अने गीतो गवाता हता, जन्म कल्याणकना स्तवनो गवाता हता. अलग अलग महात्माओं भक्तिनी धून चलावता हता अने प्रभुना अभिषेकनुं बहार चढ़ावो चालतो हतो. अने ए समयनी अंदरमां एक दाढ़ीधारी एकदम गौर वर्णनो एक छोकरो, युवान छोकरो, दाढ़ी राखी थी, कारी भम्मर दाढ़ी, सारी हाइट बॉडी,
એક હીરો જેવો છોકરો લાગે એવો છોકરો આવ્યો. થેલીમાંથી 500ના ઢગલા બંધ બંડલો કાઢ્યા અને પ્રભુના ભંડાર ઉપર મૂક્યા અને એક એક થોકડી ખોલતો જાય અને ભંડારના જે પૂરવાનું કાણું હોય એમાં જેટલી 500 નોટ જાય અંદરમાં નાખતો જાય. કમસે કમ 5 મિનિટ સુધી આ દ્રશ્ય અમે જોયું. મારાથી ન રહેવાયું. मैं युवक ने बुलाया, भैया कहाँ से आए हो? गुरुदेव चेन्नई से आया हूं. भैया नाम क्या आपका? गुरुदेव गौतम. नाम ऐसा बोला कि गौतम जीवराज जी गांधी, ऐसा कुछ नाम बोला. मैंने बोला कि भंडार में कितने पैसे पूरे आपने, सही बताओ ने. अरे साहेब प्रभु के थे और प्रभु को दे दिए, इसमें कौन क्या गुरुदेव कहने की बात. न प्लीज मुझे प्रवचन में अनुमोदना करनी है. पहली बार जीवन में दृश्य देख रहा हूं. आपने इतनी ढेर सारी नोट डाली है, बस बताओ फिगर. एक बतावा तैयार नहीं. युवक एक जवाब है, गुरुदेव प्रभु का था और प्रभु को दे दिया. मेरा थोड़ी था, प्रभु ने दिया था, प्रभु को दे दिया. અને પછી મેં એને રિક્વેસ્ટ કરી કે દોસ્ત જરા બતાવો ને કેટલા પૈસા તે ભંડારમાં પૂર્યા. ત્યારે એને મને કીધું, ગુરુદેવ 4 લાખ રૂપિયા મેં ભંડારની અંદરમાં પૂર્યા. હવે તમે વિચારી શકો છો, વગર ચડાવે 4 લાખ રૂપિયા ભંડારની અંદરમાં નાખવાના. એટલે મારું તો ગણતરી વાળું મન, दोस्त इसमें से चढ़ावा ले लेना चाहिए था. गुरुदेव प्रभु का पैसा है. चढ़ावा तो मैं 12 बोला, 1 लाख मन तक मैं चढ़ावा बोला, मगर चला गया, हाथ से नहीं आया. बोला दोस्त 1 लाख मन ये और साथ में 4 लाख जोड़ दिए होते थे. वापस वही जवाब, गुरुदेव ये प्रभु के पैसे थे, वो प्रभु के पैसे का उपयोग मैं कैसे कर सकता हूं चढ़ावा बोलने के लिए? वो तो प्रभु के पैसे थे, प्रभु को दे दिए. बस एक ज एना मननी अंदરમાં રડ. અને પછી મને કે ગુરુદેવ આપ આટલું પૂછો છો, જરા આપની સામે જરા અનુમોદનાની વાત કરું છું. આવી જ મેં માનતા માની છે નાકોડા પાસનાથ ભગવંતની અને નાકોડા ભૈરવજીની. એમના ભંડારમાં પણ હું આવી જ રીતે રકમ પૂરવાનો છું. 12 લાખ રૂપિયા એક યુવક યુવાનીના સમયની અંદરમાં ન્યંછાવર કરવા તૈયાર થઈ જાય. આ તીર્થંકર પાસનાથ ભગવંતનું પ્રચંડ પુણ્ય, અનુપમ પુણ્ય, એક વિશિષ્ટ કક્ષાનું પુણ્ય, એક અવ્વલ પુણ્ય. કેમ થયું? કારણ કે દુર્ધ્યાન, દુર્ભાવ, દુર્બુદ્ધિ અને દુષ્કાર્ય આનાથી રહિત એમની જિંદગી હતી. બસ આપણે એ જ બનાવવું છે, આપણે એ જ શીખવું છે પ્રભુ પાસનાથ ભગવંત પાસેથી. તો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.